થરાદ તાલુકાના લુણાલ ગામે આવેલા ભવ્ય નકળંગ મંદિરમાં મોડી રાત્રે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મંદિરના ચોકીદાર અને પૂજારીની સતર્કતાને કારણે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। આ મંદિર 50થી વધુ ગામોના ભાવિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે। મંદિરની બાજુમાં બનાસકાંઠાનો સૌથી મોટો બગીચો પણ આવેલો છે, જેના કારણે ખાસ કરીને રવિવારે હજારોની સંખ્યામાં લોકો બગીચા અને મંદિરની મુલાકાત લે છે। ચોરીના પ્રયાસ અંગે વિગતો આપતા મંદિરના પૂજારીએ જણાવ્યું કે અડધી રાત્રે અજાણ્યા શખ્સો મંદિર પરિસરમાં ઘૂસ્યા હતા, પરંતુ અમારા ચોકીદાર, જીઆઈડી જવાન અને અમારી સતર્કતાના કારણે અમે તરત જ તેમને જોઈ લીધા અને બૂમાબૂમ કરતા તેઓ ભાગી છૂટ્યા હતા। ભગવાનની કૃપાથી મંદિરને કોઈ નુકસાન થયું નથી। સ્થાનિક અગ્રણીએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મંદિર અમારી આસ્થાનું પ્રતીક છે। ચોકીદાર અને પૂજારીની સમય સૂચકતા અને બહાદુરીના કારણે આજે મોટી અનિષ્ટ ટળી છે। અમે પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને મંદિરની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવે। આ ઘટના બાદ ગામ લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે, પરંતુ સાથે જ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની માંગ પણ ઉઠી છે। યાત્રા માટેનું એક સ્થળ છે, ઘણા બધા લોકો અહીં આવે છે અને લગભગ અમારે અહીં 50થી વધારે ગામ લાગે છે, બરાબર। હવે અસંખ્ય પ્રમાણમાં શ્રદ્ધાળુ આવે છે, જેમ કે રવિવાર છે, બીજ છે, લોકો આવતા જ હોય છે। અમારે અહીં અસામાજિક તત્વોએ પેઢી તોડવાનો ગઈ રાતે પ્રયત્ન કર્યો છે, એટલે અમારી નમ્ર વિનંતી છે કે એના માટેનો કોઈ રસ્તો કાઢવામાં આવે, બરાબર। આજે અમારા મંદિરમાં આવું થયું છે, કાલે બીજા કોઈ આજુબાજુના મંદિરમાં આવો પ્રશ્ન બની શકે છે, બરાબર। એટલે અમારી બસ એ જ અપીલ છે અને અમે એ અપીલ કરીએ છીએ કે એનો કોઈ રસ્તો થાય, બરાબર। અમારે લુણાલ ગામ નકળંગનું મંદિર છે અને શ્રદ્ધાળુઓ આવે છે ખૂબ, અને રાત્રે ચોર આવ્યા હતા તે પેટી તોડવાનો મહત્વ કર્યો, પણ પેટી તૂટી ન થઈ, લોક બે તૂટીને રહી ગયા ને લગભગ 70-80 રૂપિયા હતા એ રહી ગયા। અમારી શ્રદ્ધા નકળંગ ખૂબ હાલે છે। જય ભગવાન।